સુરતમાં કોલેજ જવાનું કહી ઘરેથી નીકળેલી બે વિદ્યાર્થીનીઓના મૃતદેહ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી મળી આવ્યા છે, જેને પગલે પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલા સણિયા કણદે રોડ પરના આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થીનીના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે। ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી 18 વર્ષીય રોશની સરદ સિરસાઠ અને 20 વર્ષીય જ્યોત્સના અતુલ ચૌધરીએ 7 માર્ચે સવારે કોલેજ જવા નીકળ્યા બાદ પરત ન ફરતા પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યા હતા, પરંતુ લાંબા સમય સુધી ફોન ન ઉપાડ્યા બાદ અંતે શંકાસ્પદ હાલતમાં તેમની લાશ મંદિર પરિસરમાંથી મળી આવી હતી। ઘટનાની જાણ થતાં જ ડિંડોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને લાશને પીએમ અર્થે ખસેડી હતી। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બંને મૃતક યુવતીઓ નાનપણની મિત્રો હતી અને કોલેજ જવાનું કહી ઘરેથી નીકળી હતી, જેમાં રોશની સિરસાઠે ચેટ જીપીટી પર સર્ચ કર્યું હતું કે હાઉ ટુ અટેમ્પ્ટ સુસાઇડ। બંને યુવતીઓ બાથરૂમમાં જતી હતી તે સમયના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બંને યુવતીઓ બાથરૂમ તરફ જઈ રહી છે અને બાદમાં બાથરૂમમાં પ્રવેશી દરવાજો બંધ કરી દે છે। બાથરૂમમાંથી ઇન્જેક્શન અને દવાની બોટલો પણ મળી છે। સુભાષભાઈ, ઘટના એવી બની હતી ભાઈ કે છોકરી કોલેજ કહીને ગયેલી હતી, રેગ્યુલર સમય તેનો 7 વાગે ઘરથી નીકળવાનો, એ રોજ સવારે 7 વાગે જતી હતી અને કાલે પણ 7 વાગે ગઈ। 7 વાગે ગયા પછી એનો ટાઈમ હતો 12:30 1 વાગે ઘરે આવવાનો, તો 12:30 1 વાગે અમે રાહ જોઈ, એના પછી અમે ફોન કર્યા તો અમારો ફોન ઉચકો નહીં। પછી બધા સગા સંબંધી ભેગા થયા કે ભાઈ છોકરી ફોન નથી ઉચકતી, તો અમે બધાના મોબાઈલમાંથી પોતપોતાના છોકરાઓ અમારા બધાના પોતપોતાના મોબાઈલ પરથી અમે એમને ફોલો કર્યો, પણ અમને કોઈ જવાબ મળ્યો નથી। એના પછી ટાઈમ થઈ ગયો 2 2:30 3 વાગ્યા, તો અમે 3 વાગે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં અમે જઈને FIR નોંધાવી। ત્યાંથી અમને એવું કીધું કે પહેલાં તમે શોધખોળ કરો, પછી 24 કલાક પછી અમે અમારી કાર્યવાહી શરૂ કરીશું। તો અમે અમારી રીતે અમે શોધખોળ કરી, તો અમને લોકેશન ખબર પડી, ખરવાસા ફર્યા, આખું ગામડામાં ફર્યા, ખેતરોમાં ફર્યા, બધે ફર્યા, પછી કોઈ અમને મળ્યું નહીં। પછી 8 8:30 9 વાગ્યાની આ દરમિયાન અમને ખબર પડી કે ગાડી અહીંયા એ જગ્યા પર એમની છે, સ્વામિનારાયણ મંદિર છે, ત્યાં મળી। તો અમે ત્યાં ગયા તો સ્વામિનારાયણ મંદિર બંધ થઈ ગયેલું, તો અમે ખોલાવ્યું, આખું અમે ચેક કર્યું, XYZ રૂમથી લઈને બાથરૂમથી લઈને તો ઉપર નીચે બધું ચેક કર્યું। પછી અમે છેલ્લે 11 11:30 વાગે પછી એવું અમને ફીલ થઈ કે ઉપરના લાઇટ કેમ ચાલુ છે, ફર્સ્ટ ફ્લોર યા સેકન્ડ ફ્લોરનો બાથરૂમનો લાઇટ હતો, એ પછી અમે જોઈને જોયું તો અંદરથી લોક હતો। તો પ્રશાસનને ત્યાં લોકોને બોલાવ્યા, એમને કીધું કે ખોલાવો, તો એ લોકો ખોલવાની કોશિશ કરી, ચાવી કંઈ મળી નહીં, તો અમે તોડીને પછી બારણું ખોલ્યું તો જોયું તો બેવ નીચે ફર્સ્ટ પર પડેલી હતી। પછી એમને ફટાફટ અમે ઉચકીને ફટાફટ અમે હોસ્પિટલે લઈ ગયા પ્રાઇવેટ, ત્યાં અમને ના પાડી દીધી। પછી ત્યાંથી અમે 108 બોલાવીને પછી સિવિલમાં લાવી લીધી। મૃતકના સંબંધી સુભાષભાઈએ જણાવ્યું હતું કે અમે 3 વાગે ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી। અમે અમારી રીતે પણ શોધખોળ શરૂ કરી અને લોકેશન ટ્રેસ કર્યું તો સ્વામિનારાયણ મંદિર પાસેનું લોકેશન બતાવતું હતું। ત્યાં જઈને જોયું તો તેમની ગાડી મળી આવી હતી। અમે આખું મંદિર તપાસ્યું પણ કંઈ મળ્યું નહોતું। એક બાથરૂમની લાઇટ ચાલુ હતી એટલે અમને શંકા ગઈ। બાથરૂમ અંદરથી બંધ હતું એટલે અમે દરવાજો તોડીને જોયું તો બંને યુવતીઓ ત્યાં પડેલી હતી। અમે ગભરાઈ ગયા હતા અને તરત જ તેમને ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ડોક્ટરે ત્યાં તેમને મૃત જાહેર કરી હતી। ત્યાર પછી તેને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી છે, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ મૃત જાહેર કરી હતી। હાલ તેમનું PM કરાવવામાં આવી રહ્યું છે અને પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે। રૂમમાં અમે એટલા એ ટાઈમે ગભરાઈ ગયેલા હતા કે અમને કંઈ જ ખબર નથી કે આજુબાજુમાં શું છે, કેવી રીતના છે, શું છે, અમને કંઈ જ ફટાફટ અમને એવું હતું કે બેહોશ પડી હોય તો ફટાફટ આને ઉચકીને પહેલાં હોસ્પિટલે પહોંચાડે, પછી જોઈએ શું છે શું નહીં। તમને શું લાગે છે? અમને તો કંઈ ખબર જ નથી પડતી કે આ કેવી રીતના થઈ ગયું, કેમ થયું, એ જ અમને ખબર નથી પડતી। હોસ્ટેલમાં નથી, ઘરેથી જ જાય છે કોલેજ। હા, એક સિટીઝનમાં ભણે છે ને એક બીજી કોલેજમાં ભણે છે। મંદિરમાં જતા જાય દેખાય છે, મંદિરમાં ગયા 7:40 સવારે, અને ત્યાંથી એ લોકોના ચપ્પલ પર ત્યાં જ હતા। તે અમને એવું હતું કે અંદર ગયા છે ચપ્પલ કાઢીને, તો બહાર નીકળે તો ચપ્પલ તો પહેરશે જ ને, તો એ હિસાબે અમે આખું મંદિર અમે ચેક કર્યું કે છે તો આટલી જ જગ્યા છે, તો પણ એટલું મોટું મંદિર છે કે અમને એ બધું ચેક કરવામાં અમને 3 થી 4 કલાક લાગી ગયા। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।